નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ત્રાસવાદના ઉછેર કેન્દ્ર ચલાવતા પાકિસ્તાનનું નામ લીધા વગર તેની કઠોર ઝાટકણી કાઢતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, માનવતા અને માનવજાતના દુશ્મન એવા ત્રાસવાદને ભરી પીવાની તાકાત ધરાવે છે ભારત। ઉરી ત્રાસવાદી હુમલાનો વળતો જવાબ તેના કાવતરાખોરને આપવો જ જોઈએ તેવી જનઈચ્છા ભાજપ રાષ્ટ્રીય પરિષદમાં વ્યક્ત કરતા મહાસચિવ રામ માધવ। પંડિત દીનદયાલજી સાથે ઐતિહાસિક સ્મૃતિ ધરાવતા કોઝિકોડમાં ભાજપ ગરીબોની ભલાઈ અને દેશના દુશ્મનોની ધોલાઈનો નિર્ણય કરે તો નવાઈ નહીં। ભારતની લશ્કરી સજ્જતાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વાકેફ કરવા માટે સૈન્યની ત્રણેય પાંખના સેનાપતિએ યોજી ખાસ બેઠક। ઉરી ત્રાસવાદી હુમલા પછી ઊભી થયેલી પરિસ્થિતિમાં વળતો જવાબ આપવાના અધિકારનો ઉપયોગ આપવા કદાચ થયો વિચાર। પાકિસ્તાનને ત્રાસવાદી દેશ ઘોષિત કરી તેને સહાય બંધ કરવાની પિટિશન વ્હાઇટ હાઉસમાં દાખલ કરતો ભારતીય સમુદાય। ઓનલાઈન પિટિશનમાં 1 લાખ હસ્તાક્ષર એકઠા થાય તો ઓબામા સરકાર માટે પગલાં ભરવા બનશે ફરજિયાત। પ્રધાનમંત્રી મોદી પોતાના મનમાં રમતા અનેક ઉમદા વિચાર દેશવાસીઓ સમક્ષ આવતીકાલે આકાશવાણી મારફતે રજૂ કરે ત્યારે મન કી બાતને થશે 2 વર્ષ પૂરા। પ્રધાનમંત્રીને 11 વાગે કાલે સાંભળવા આતુર છે ગુજરાત સહિતનું ભારત। કેરળના કોઝિકોડ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ગુજરાતી સમાજ દ્વારા કરાયું બહુમાન। ગુજરાતે છેલ્લા દાયકામાં સાધેલી અદ્ભુત પ્રગતિનું ચિત્ર કેરળવાસી ગુજરાતી પરિવારો સમક્ષ રજૂ કરતા મુખ્યમંત્રી ઉમરગાંવથી માળી છેક ઓખા સુધીના દરિયામાં પેટ્રોલિંગની ચોકસાઈ વધારતું ગુજરાત। મધદરિયે જણાતી શંકાસ્પદ હિલચાલ ઉપર નજર રાખવા માછીમારોની સહાય લેશે મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડ। ઉરી ત્રાસવાદી હુમલો ખાળવા માટે શહાદત વહોરી લેનાર 18 સૈનિકના દીકરા દીકરીનો તમામ શૈક્ષણિક ખર્ચ ઉઠાવશે સુરતનો સવાણી પરિવાર। ગરીબ પરિવારની 1000 દીકરીનો લગ્ન ખર્ચ ઉઠાવી ચૂકેલો સવાણી પરિવાર કહે છે કે રેલી કાઢવી કે પૂતળા બાળવા કરતા બહેતર છે શહીદ પરિવારને સહાય। સમાચાર વિગતવાર। કેરળના કોઝિકોડ ખાતે ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા માટે પહોંચેલા પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની શરૂઆત જનમેદની ધરાવતી સભા સાથે થઈ હતી। ત્રાસવાદી હરકતો વડે ભારતની કનડગત કરતા પાકિસ્તાનનું નામ લીધા વગર તેમણે આકરી ઝાટકણી કાઢતા કહ્યું હતું કે પાકિસ્તાનની આવામે તેમની સરકારને પૂછવું જોઈએ કે ભારત સોફ્ટવેર સહિત ઘણું બધું નિકાસ કરે છે ત્યારે ત્રાસવાદની કેમ તમે નિકાસ કરો છો। पाकिस्तान की अवाम अपने हुक्मरानों को जरा पूछे कि पीओके तो आपके पास है, आप उसको भी संभाल नहीं पाते। कभी पश्चिम बंगाल, पूर्वी पाकिस्तान जो आज का बांग्लादेश, वो भी आपके पास था, उसको भी संभाल नहीं पाए। आप सिंध को संभाल नहीं पा रहे हो, आप गिलगिट को नहीं संभाल पा रहे हो, आप पख्तूनिस को संभाल नहीं पा रहे हो, आप बलूचिस्तान को नहीं संभाल पा रहे हो। ये तो आपके पास है, आपका शासन है, आप इसको भी नहीं संभाल पाए हो और आपको कश्मीर की बातें करके ये आपको गुमराह कर रहे हैं। आप पाकिस्तान की आवाम अपने नेताओं को जरा पूछे कि जो घर में है उनको तो ढंग से संभाल करके दिखाओ। दोनों देश एक साथ आजाद हुए, क्या कारण है कि हिंदुस्तान दुनिया में सॉफ्टवेयर एक्सपोर्ट करता है और आपके हुक्मरान टेररिस्टों को एक्सपोर्ट करते हैं? क्या कारण है? ભાજપ પ્રમુખ અમિત શાહે રાષ્ટ્રીય પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું વિકાસ સ્વપ્ન સાકાર થાય તેટલા તમામ વિકાસ કાર્યક્રમ મોદી સરકારે શરૂ કર્યા છે। नरेंद्र भाई के नेतृत्व में जो सरकार चल रही है उसने हर 15 दिन में गरीब कल्याण के लिए एक इनिशिएटिव लेकर
देश के गरीबी उन्मूलन के काम को बहुत गति दी है। जन धन योजना, उज्ज्वला योजना, मुद्रा बैंक योजना, स्किल इंडिया स्टैंड अप योजना, स्टार्टअप योजना, प्रधानमंत्री क्रॉप इरिगेशन योजना, नीम कोटेड यूरिया, सॉइल हेल्थ कार्ड, बहुत सारी योजनाओं के माध्यम से दीनदयाल जी की अंत्योदय की कल्पना को नरेंद्र मोदी सरकार ने साकार करने का प्रयास किया है। ભારતીય સૈન્યની ત્રણેય પાંખના સેનાપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સંયુક્ત બેઠક યોજી લશ્કરી કાર્યવાહી માટે સજ્જતા કેટલી છે તેનાથી તેમને વાકેફ કર્યા હતા. ઉરી ત્રાસવાદી હુમલા બાદ ઊભી થયેલી સુરક્ષાલક્ષી પરિસ્થિતિમાં વળતો જવાબ આપવામાં ભારતની કાબેલિયત વિશે આ બેઠકમાં ચર્ચા થઈ હોવાનું મનાય છે. પાયદળના વડા જનરલ દલબીર સિંહ સુહાગ, હવાઈદળના વડા એર ચીફ માર્શલ અરૂપ રહા તથા નૌકાદળના વાઇસ એડમિરલ કર્મવીર સિંહની પ્રધાનમંત્રી સાથેની બેઠક મહત્વની મનાય છે. અમેરિકામાં વસવાટ કરતા ભારતીય સમુદાય દ્વારા વ્હાઇટ હાઉસને ઓનલાઈન પિટિશન કરી પાકિસ્તાનને ત્રાસવાદી દેશ તરીકે ઘોષિત કરવાની માંગણી કરાઈ છે. ઓબામા સરકાર માટે આ પિટિશન ઉપર જવાબ આપવાનું કે પગલાં ભરવાનું ત્યારે જ ફરજિયાત બને જ્યારે 1 લાખથી વધુ લોકોની ડિજિટલ સિગ્નેચર ઓનલાઈન પિટિશનમાં હોય. અમેરિકાનું નાગરિકત્વ ભોગવતા જન્મે ભારતીય હોય તેવા લોકોએ પિટિશનમાં દાદ માંગી છે કે પાકિસ્તાને પોષેલા ત્રાસવાદનો જીવલેણ અનુભવ અમેરિકા અને ભારત બંને કરતા હોવાથી પાકિસ્તાનને ત્રાસવાદી દેશ જાહેર કરી તેને મળતી આર્થિક સહાય બંધ કરવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના મનમાં રમતી અનેક વાત દેશવાસી સમક્ષ કાલે મન કી બાત કાર્યક્રમ મારફતે આકાશવાણી ઉપર સવારે 11 વાગે રજૂ કરશે, જેનું જીવંત પ્રસારણ દૂરદર્શનની તમામ ચેનલ ઉપરાંત ખાનગી ટીવી તથા રેડિયો ચેનલ દ્વારા પણ સવારે 11 વાગે થવાનું છે. મન કી બાત રવિવાર હોવાથી શહેરી તથા ગ્રામીણ વિસ્તારમાં લોકો 11 વાગે સમય કાઢીને પ્રધાનમંત્રીને સાંભળી શકાય તેની તૈયારીમાં પડી ગયા છે. મન કી બાત કાર્યક્રમની 24મી આવૃત્તિનું કાલે પ્રસારણ હોવાથી આ સર્વાધિક લોકપ્રિય કાર્યક્રમને કાલે 2 વર્ષ પૂરા થશે. વિષય વસ્તુનું સૂચન મોકલવા માંગતા નાગરિકો ટોલ ફ્રી લાઇન ઉપરાંત mygov.in તથા નરેન્દ્ર મોદી એપનો ઉપયોગ કરી શકશે. કેરળના કોઝિકોડ ખાતે ગુજરાતી સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું બહુમાન કરાતા તેમણે હર્ષની લાગણી ટ્વીટ વડે રજૂ કરી છે. ભાજપની રાષ્ટ્રીય પરિષદમાં ભાગ લેવા માટે કોઝિકોડ ગયેલા મુખ્યમંત્રી તેમના વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે સમય કાઢી કેરળમાં સ્થાયી થયેલા ગુજરાતી પરિવારોને મળવા પહોંચી ગયા હતા અને ગુજરાતની પ્રગતિનું તાજું ચિત્ર તેમની સમક્ષ રજૂ કર્યું હતું. ईबीसी मुद्दे नायब मुख्यमंत्री નીતિન પટેલે સ્પષ્ટતા કરતા નવો જીઆર રદ કરી જૂના જીઆર યથાવત છે તેમ જણાવ્યું હતું. તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકાર નીતિ નક્કી કરશે તેમ જણાવ્યું હતું. જે પહેલો જીઆર થયો કે 10% ઈબીસી રદ કરવામાં આવે છે એ જીઆર રદ કરવામાં આવ્યો છે. 8 જીઆર જે અગાઉ કરવામાં આવ્યા હતા એ અત્યારે આજની સ્થિતિએ યથાવત ચાલુ રહે છે. મેં કહ્યું એ પ્રમાણે ભરતી પ્રક્રિયા અત્યારે મુલતવી રાખવામાં આવે છે અને નજીકના સમયમાં મેં અગાઉ કહ્યું પ્રમાણે સુપ્રીમ કોર્ટના અમારા વકીલો, ગુજરાત સરકારના એડવોકેટ જનરલ અને વહીવટી અધિકારીઓના પરામર્શમાં સરકાર તરફથી ગુજરાતમાં નવી ભરતી પણ થઈ શકે. રાજ્ય સરકારની પણ ફરજ છે કે કાયદાકીય પ્રક્રિયા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે જ કાર્યવાહી કરવાની હોય છે. અમારે કોઈ વ્યક્તિ માટે, કોઈ અંગત હેતુ માટે કોઈ કાયદાકીય પ્રક્રિયા કે વહીવટની પ્રક્રિયા કરવાની હોતી નથી. ગુજસેટમાં જેમણે પરીક્ષા આપી હતી એમને મેડિકલમાં પ્રવેશ મળે એ માટે અમે કાર્યવાહી કરી હતી. મહારાષ્ટ્રમાં ઉરણના દરિયાકાંઠે સંદિગ્ધ વ્યક્તિઓ દેખાઈ હોવાની બાતમી પર મુંબઈને હાઈ એલર્ટ ઉપર મુકાયા બાદ ગુજરાતના દરિયા કિનારે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. સુરત મરીન પોલીસ પણ દરિયાઈ વિસ્તાર પર નજર રાખી રહી છે. સુરત મરીન પોલીસના ઇન્ચાર્જ એસ.જે. પવારે જણાવ્યું કે એસઓજીઆઈબીના સંપર્કમાં રહી મરીન પોલીસ કામગીરી કરી રહી છે અને સુરત દરિયાઈ વિસ્તારની તમામ જેટી પર પૂરતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. મરીન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં લોકલ પોલીસ, મરીન પોલીસ અને એસઓજી સાથે સંકલન કરી દરેક જેટી પર હથિયારધારી પોલીસ, મોટરસાઇકલ ઉપર પોલીસ અને
અમારી જીપથી પેટ્રોલિંગ હાથ ધરેલ છે. અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ બોટ કે શંકાસ્પદ ઇસમો મળી આવેલ નથી. તો બીજી બાજુ સૌરાષ્ટ્રમાં દ્વારિકા મંદિર સહિત સલાયા, વાડીનાર, રૂપેણ, ઓખા બંદર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં આવતા જતા તમામ વાહનો પર નજર રખાઈ રહી છે. બંદરો પર નાની મોટી તમામ બોટનું ચેકિંગ તેમજ માછીમારોના આઈ કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ્સનું પણ મરીન પોલીસ દ્વારા ચેકિંગ કરાઈ રહ્યું છે. દ્વારિકા જિલ્લો ચારે તરફથી સમુદ્રથી ઘેરાયેલો હોવાની સાથોસાથ અહીં બંદરો ઉપર ધાર્મિક સ્થળને લીધે આતંકીઓના નિશાને રહેવાની શક્યતાના પગલે સુરક્ષા ચુસ્ત કરી દેવાઈ છે. પોલીસ સ્ટેશન લેવલમાં ફિશરમેન વોચ ગ્રુપના સભ્યો સાથે સતત ટચમાં હોઈએ છીએ, જેથી કોઈ પણ એવી શંકાસ્પદ બોટ, શંકાસ્પદ એક્ટિવિટી કે શંકાસ્પદ લોકો નજરે ચડે તો એની જાણકારી તરત અમને તે લોકો કરતા હોય છે, જેથી અમે એની સઘન આગળની કાર્યવાહી કરી શકી. બોટ દરિયાની અંદર કોઈ શંકાસ્પદ બોટ હોય તેના ડોક્યુમેન્ટ ચેક કરીશી, ફિશરમેન કાર્ડ, બાયોમેટ્રિક કાર્ડ ચેક કરીશી અને ખૂબ જ સઘન પેટ્રોલિંગ ચાલુ છે. અત્યારે ઉના પોલીસ વિસ્તારમાં દીવની બોર્ડર છે, ત્યાં અમારી ચેકપોસ્ટ આવેલી છે. નલિયા માંડવી ચેકપોસ્ટ છે. નલિયા માંડવી ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધી ક્લોક સઘન બંદોબસ્ત જારી છે. તમામ વાહનો અને એનું ચુસ્તપણે ચેકિંગ થાય છે. સાથે સાથે બાજુમાં નાંદણ લેન્ડિંગ પોઈન્ટ છે, ત્યાં પણ સતત પેટ્રોલિંગ ચાલુ છે. આ તબક્કે પોલીસ સઘન પેટ્રોલિંગ રાખી, ચુસ્ત બંદોબસ્ત રાખી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સક્ષમ છે. ઉરી ત્રાસવાદી હુમલો ખાળવા માટે શહાદત વહોરી લેનાર 18 જવાનના તમામ દીકરા દીકરીઓનો કોલેજ સુધીનો અભ્યાસ ખર્ચ ઉઠાવવા માટે સુરતનો સવાણી પરિવાર આગળ આવ્યો છે. હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું પીવી સવાણી ગ્રુપ સામાજિક દાન પુણ્ય માટે એટલા માટે જાણીતું છે કે અત્યાર સુધીમાં ગરીબ પરિવારની 1000થી વધુ દીકરીઓના લગ્ન કરાવી ચૂક્યું છે. શહીદ પરિવારને સહાયનો સંકલ્પ લેનાર મહેશભાઈ સવાણી કહે છે કે દિવાળીની રજાઓમાં તમામ 18 શહીદના ઘરે સુરતથી 5-5 સભ્યોની ટુકડી મોકલાશે, જે કુટુંબને મળી તેમની જરૂરિયાતનો ખ્યાલ મેળવશે. પ્રધાનમંત્રી મોદીને પત્ર લખી શહીદ પરિવારોને મદદરૂપ બનવાના કામમાં સરકારી તંત્રની જરૂર પડે ત્યાં મદદ કરવા કહેવાયું છે. મહેશભાઈ સવાણીનું કહેવું છે કે આક્રોશ વ્યક્ત કરવા પાકિસ્તાન વિરોધી રેલી કાઢવી અને કોઈના પૂતળા બાળવા કરતા બહેતર છે કે શહીદોના પરિવારને સાચવવા દેશવાસીઓ આગળ વધે. पीपी सवानी की ग्रुप की ओर से जो भी शहीद हुए हैं उसके बेटे और बेटियां या तो स्कूल में पढ़ रहे या तो कॉलेज में पढ़ रहे, तो आज से उसकी टोटल फीस और जो भी जिम्मेदारी है उसकी कॉलेज की फीस की, और जहाँ भी वो पढ़ना चाहते हैं तो टिल ग्रेजुएशन तक की पूरी जवाबदारी और उसका टोटल खर्चा है वो पीपी सवानी ग्रुप देगा. और जो बेटियां है उसको जब भी वो शादी की उम्र लायक हो जाएगी तो उसको जो शादी में करियावर से लेके कन्यादान तक, कन्यादान की जो जवाबदारी है वो उसका पप्पा आज हयात नहीं है जो देश के लिए शहीद हुए हैं, तो उसके पप्पा की भी कमी हम महसूस नहीं होने देंगे. और एक पापा का जो भी हमारा एक रोल बनता है वो पापा का रोल हम निभाएंगे. तो हमारा ये फर्ज बनता है कि हम हमारी ऑफिस में बैठ के, घर में बैठ के सिर्फ मेणबत्ती जला के श्रद्धांजलि नहीं देनी चाहिए, और हमें फूल तो नहीं लेकिन फूल का एक पत्ता भी अगर हम दे सके तो हम यहाँ बैठे बैठे भी हम उसका परिवार का ख्याल रखें. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત દાહોદ જિલ્લા પુરવઠા વિભાગના ઉપક્રમે દાહોદ તાલુકાની 354 ગરીબ મહિલાઓને ગેસ જોડાણ મફત અપાયા હતા. કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી જશવંતસિંહ ભાભોર તેમજ રાજ્યના પશુપાલન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના હસ્તે લાભાર્થી બહેનોને ગેસ કીટ અર્પણ વિધિ થઈ હતી. આ કાર્યક્રમમાં મંત્રી જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાની 1 લાખ ગરીબ મહિલાઓને વર્ષ 2019 સુધીમાં ગેસ જોડાણ આપવાનો સરકારનો દ્રઢ નિર્ધાર છે. તો બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે રાજ્યમાં 25 લાખ ગરીબ પરિવારોને રાહત દરે એલપીજી જોડાણ અને 15 લાખ શહેરી ઘરોમાં પાઇપલાઇન દ્વારા ગેસ કનેક્શન અપાશે, જેના પરિણામે 40 લાખ પરિવારોને શુદ્ધ બળતણનો લાભ મળશે. મહિલાઓ માટે 181 નંબર ઉપર ઉપલબ્ધ અભયમ સેવાની સફળતાનો કિસ્સો પાટણમાં નોંધાયો છે. રાજસ્થાનના જોધપુરમાં રહેતા અનંતરાય સોલંકીની દીકરીને કૌટુંબિક પ્રશ્ને તેની માતાએ ઠપકો આપ્યો હતો, જેથી 20 વર્ષની પુત્રી ગુડિયાને લાગી આવતા તેણે ક્રોધાવેશમાં ઘરેથી કોઈને કહ્યા વિના અમદાવાદ તેના માસીને ત્યાં ચાલી આવી હતી.
બાદમાં ત્યાંથી પણ નીકળી પાટણ પહોંચી હતી અને રેલવે સ્ટેશને ડરી જતા તે રડવા લાગી હતી. એક સજ્જને 181 હેલ્પલાઇન પર ફોન કરતા અભયમની ટીમ આ યુવતીને લઈ પોલીસ સ્ટેશન પહોંચી હતી. 2 દિવસ સુધી યુવતીની પૂછપરછ બાદ અભયમની ટીમે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં પુત્રીનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ઠાકોર આરતીબેન રમેશભાઈ અને પોલીસ સ્ટાફ નીતાબેન ચૌધરી ફરજ પર હતા ત્યારે પાટણ રેલવે સ્ટેશન ખાતેથી ફોન આવેલો કે તાત્કાલિક આવો એક મહિલા અહીંયા મળેલ છે. એને પોલીસ સ્ટેશન લાવી અને પૂછપરછ કરતા રહે જોધપુરનું એડ્રેસ આપેલું હતું. ત્યારબાદ પોલીસ સ્ટાફ અને 181ના સ્ટાફે તેના મધર ફાધરનો સંપર્ક કરી એમનો નંબર મેળવી આજરોજ એમને બોલાવેલા છે અને આ જે 20 વર્ષની જે એમની દીકરી છે ગુડિયાબેન એને આજરોજ આપણે પરત સોંપીએ છીએ. નવરાત્રીના અવનવા આભૂષણોની ખરીદી માટે બજારમાં ભીડ શરૂ થઈ છે. કચ્છના ભુજ ખાતે આવેલા અમદાવાદ અને સુરતથી આવેલા નવરાત્રીના પોશાક સાથે વેપારીઓએ ધામા નાખ્યા છે. મોં માંગ્યા દામે ખિલૈયાઓ ભાતીગળ વસ્ત્રોની ખરીદી કરી રહ્યા છે. તોરણવાળી ચણિયાચોળી, સનેડો સ્ટાઇલ તેમજ રામલીલા સ્ટાઇલ ચણિયાચોળીનું યુવતીઓને ઘેલું લાગ્યું છે. તો યુવાનોમાં કચ્છી કેડિયા અને ટોપી સહિતના પરંપરાગત વસ્ત્રોનું ચલણ જોવા મળી રહ્યું છે. નોરતાના ઓરતા અધૂરા ન રહી જાય તે માટે ખિલૈયાઓ 1000થી માંડી ₹20,000નો પરંપરાગત પોશાક ખરીદવામાં પણ પાછી પાની નથી કરી રહ્યા. ટ્રેડિશનલ હાલે છે ને બધી વેરાયટી મળશે. વેરાયટી તો નેટ વાળી ચાલે, સનેડા ચાલે, પછી રામલીલા ચાલે, પછી 3/4 સાઈઝ શોર્ટમાં ચાલે. કચ્છી જોડે માંગ છે અત્યારે હાલમાં બહુ જ ધૂમ હોય નવરાત્રીની, એટલે ખરીદી કરવાનો એટલો જ જોશ હોય છે. વેરાયટી ઘણી બધી છે એટલે જોવાની મજા આવે છે. દર વર્ષેથી અલગ થોડુંક આવ્યું છે. નવરાત્રીમાં લાઈક યંગસ્ટર્સ બધા ટ્રેડિશનલ ડ્રેસીસ પહેરીને બહુ જાય છે અને સ્પેશિયલી આપણું કચ્છીનું આપણું જોઈએ કે અહીંયા કલેક્શન્સ ઘણું વધી ગયું છે. લાઈક કચ્છી વર્ક, કચ્છી રિલેટેડ બધા જે ચણિયાચોળી મળે છે એ બહુ વધી ગયા છે લેવાના. એન્ડ ઇવન બધા પહેરીને પણ એટલા જ સારી રીતે જાય છે. તો એવા જ ટાઈપના ચણિયાચોળી અહીંયા મળે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તકની વેટરનિટી કોલેજ પશુ પંખીઓની સારવાર માટે સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતી છે. ત્યારે તાજેતરમાં એક માદા હાથીની સારવાર કરી પશુ ચિકિત્સકોએ તેને પીડા મુક્ત કરી હતી. મોરબીની આ હાથણીને પીઠ પર ઈજા પહોંચી હતી અને ત્યાં રસી થવાના કારણે હાથણી છેલ્લા 15 દિવસથી અસહ્ય વેદનાથી પીડિત હતી. તબીબ ડોક્ટર JS પટેલના માર્ગદર્શન હેઠળ આ વિરાટ હાથણીની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. અબોલ જીવની તબીબી સારવાર ખરેખર તો અત્યંત કરુણામય પ્રદાન છે તે આ દાખલો જોઈને લાગે છે. ક્લિનિક્સ વિભાગ ખાતે હાથણીની સારવાર તો ચાલી જ રહી છે અને હાથણીની સારવારમાં સુધારો પણ જણાઈ રહેલ છે. સાથોસાથ અન્ય વન્ય પ્રાણીઓ જેવા કે વાઘ, સિંહ, હરણ કે જે બીમાર પડે છે ત્યારે તેને સારવાર માટે અત્રે ના વિભાગ ખાતે રેફર કરવામાં આવે છે અને તેને બીમારીને અનુરૂપ સારવાર કરવામાં આવે છે. મોરબીથી એક હાથી આવેલ છે કે જેને કે સેડલ એબ્સેસ એટલે કે ઉપર જે બેસવા માટે સેડલ મૂકવામાં આવે છે હાથી પર, એને હિસાબે થતી ઇન્જરી અને એની હિસાબે ત્યાં રસી થઈ અને એક સાઇનસ ટ્રેક બની ગઈ છે. તો આ માટે આ સાઇનસ ટ્રેકની એટલે કે એબ્સેસની સારવાર માટે અહીંયા હાથી એડમિટ થયેલું છે અને જેની સર્જરી દ્વારા સફળ સારવાર કરવામાં આવી છે અને ખૂબ જ સારી રિકવરી પણ છે. અમરેલીના રાજુલાના ચાંચ બંદરે વસતા ગરીબ માછીમારોના હિતાર્થે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ અને રોજગાર સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. ગામમાં સ્કૂલ, કોલેજ સહિતની વ્યવસ્થા છે. 1,28 લાખના ખર્ચે સ્કૂલમાં 21 જેટલા રૂમ બનાવાયા છે. શાળામાં ભોજનની વ્યવસ્થા પણ સરકારે કરી છે. ઉપરાંત અહીં 51 લાખના ખર્ચે નવા રોડ બનાવાયા છે. અંતરિયાળ એવા વિસ્તારના લોકો ધંધા રોજગાર માટે દેશાવર જાય છે, પરંતુ લગ્ન સિઝનમાં પાછા વતન આવે છે. 2500થી 3000 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં પરંપરાગત સંસ્કૃતિને ગામ લોકોએ જાળવી રાખી છે. આ ગામ એવું છે કે આ લોકો 6 મહિના બહાર હોય છે, માછીમારી કરવા જાય છે, મજૂરી કામ કરવા જાય છે અને 1.5-2 મહિના પૂરતા આ ગામ આવે અને ત્યારે આ લોકો લગ્ન પ્રસંગ હોય છે. એટલે અમારે અત્યારે 1.5-2 મહિના સિઝન હોય છે એટલે અમે 2 મહિના પૂરતી આ દુકાનો કરીએ છીએ. હવે નાટક તો એવો કે આ પુરાણીથી જૂનું રમાય છે. બહુ જૂના માણસોને બહુ નાટિકા સારા કરે છે, રામાયણ કરે છે અને કોઈ વીર માંગડાવાળો છે અને કોઈ મહાભારત છે, બધા એવા નાટક ભજવે છે અને બહુ જૂના વર્ષોથી નાટક ચાલે છે.
રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા જિલ્લા કક્ષાનો ત્રિદશાબ્દી મહોત્સવ યોજાયો. રાજ્યપાલ ઓપી કોહલીની ઉપસ્થિતિમાં 250 જેટલા દિવ્યાંગોને આર્થિક સહાય તેમજ જરૂરી સાધનોની કીટ વિતરિત કરાઈ. મોટી સંખ્યામાં દિવ્યાંગો રહ્યા હાજર. સમગ્ર રાજ્ય રોગચાળાના ભરડામાં સપડાયું. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 111 કેસ નોંધાતા દોડધામ મચી ગઈ. તદુપરાંત ઝેરી મેલેરિયાના 14 અને સાદા મેલેરિયાના 135 કેસ નોંધાયા હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું. આગામી 6 ઓક્ટોબરે ડાંગના સુબીર ખાતે યોજાશે ગરીબ કલ્યાણ મેળો. મુખ્યમંત્રી વિજય રૂપાણી રહેશે ઉપસ્થિત, જે સંદર્ભે જિલ્લા પ્રભારી મંત્રી ગણપત વસાવાએ સમીક્ષા બેઠક યોજી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા. મહીસાગરના લુણાવાડા તાલુકાના મધવાસ ગામે તાલુકા કક્ષાનો ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો, જેમાં 142 શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો, જેમાં 162 જેટલી કૃતિઓ રજૂ કરાઈ. પ્રદર્શન નિહાળવા આસપાસના બાળકો ઉમટ્યા. અમદાવાદના બાકરોલ અને બાદ ગામે સંસદીય સચિવ બાબુભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો મારો હક મારે દ્વારે કાર્યક્રમ, જેમાં રેશન કાર્ડ, મા અન્નપૂર્ણા યોજના, વિધવા સહાય યોજના જેવી વિવિધ યોજનાની સમજ આપી લોકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો. રાજકોટ મહાનગરપાલિકાના 29મા કમિશનર તરીકે બચ્ચાનિધિ પાનીએ કાર્યભાર સંભાળ્યો. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર વિજય નેહરાની જીએસઆરટીસીના ચેરમેન તરીકે નિમણૂક કરાયા બાદ કમિશનર તરીકે બચ્ચાનિધિ પાનીની નિમણૂક કરાઈ. રાજ્ય સરકારના નિયમ અનુસાર 5 વર્ષ સુધી ફિક્સ વેતનમાં કામ કરનાર વિદ્યા સહાયકોને 5 વર્ષ પૂર્ણ થતા ફૂલ પગારના શિક્ષકો તરીકેનો ઓર્ડર આપવાનો કાર્યક્રમ બોટાદમાં યોજાયો. બોટાદ જિલ્લાના 78 વિદ્યા સહાયકોને રાજ્યના મંત્રી વલ્લભ વઘાસિયાના હસ્તે પૂર્ણ પગાર શિક્ષક તરીકેના કાયમી ઓર્ડર આપવામાં આવ્યા. પંચમહાલ જિલ્લામાં તમામ સરકારી કચેરીઓમાં હિન્દી પખવાડિયાની ઉજવણી કરાઈ રહી છે, જેના પગલે આકાશવાણી, બીએસએનએલ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સહિતની તમામ કચેરીઓના અધિકૃત પ્રતિનિધિઓનું ગોધરા ખાતે અધિવેશન યોજાયું, જેમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરાયું. પશ્ચિમ રેલવે દ્વારા આજથી અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસને નવસારીમાં અપાયું સ્ટોપેજ. નવસારીઓમાં હરખની હેલી વરસી તો ટ્રેનને ફુલહારથી વધાવી લીધી હતી. યાત્રાધામ દ્વારિકામાં બિરાજમાન ભગવાન જગન્નાથજીને 22 લાખનો મોઘેરો મુગટ કરાયો અર્પણ. મુંબઈના જાણીતા સોની વેપારી જયેશભાઈએ ધ્વજારોહણ બાદ સોનાનો મુગટ અર્પણ કરી દ્વારકાધીશ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી. સરકારના ગરીબ કલ્યાણ મેળામાં મળતા માનવ ગરિમા યોજનાના લાભ દ્વારા એક ગરીબ પરિવાર સન્માનપૂર્વક જીવતો થયો છે. પાટણના ધાણોગરડા ગામના ગરીબ પરિવારને ગયા વર્ષે માનવ ગરિમા યોજનામાં મળેલી ઓટો ગેરેજની કીટથી આર્થિક ઉપાર્જનનું સાધન મળતા આજે આ પરિવાર પગભર અને સ્વાવલંબી બન્યો છે. ધોરણ 12 સુધી જ શિક્ષણ મેળવનાર ફુલસિંહજી ઠાકોર ઓટો ગેરેજમાં મજૂરી કરી કુટુંબનું ભરણ પોષણ કરતા હતા. સરકાર તરફથી તેવામાં ઓટો ગેરેજની કીટ મળતા 1 વર્ષના ગાળામાં તેમના પરિવારનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે, જેથી પરિવારમાં ઉત્સાહ અને સંતોષની લાગણી વ્યાપી છે. અમને જે માનવ ગરિમા તરફથી જે પાનાની મને ઓટો રિપેરિંગની જે કીટ મળી એનાથી હું સારું એવું કમાઈ શકું છું. એને 5-7 હજાર રૂપિયા જેવા કે હાલની તારીખમાં મામૂલી કહેવાય, પણ મારા ભાઈ આવેલી હાલતમાં નહોતા બરાબર. એ પાના મળ્યા એનાથી મને ઘણો સારો એવો લાભ મળે છે અને મારા છોકરાને હું ભણાવી શકું છું. મારા ઘરના સભ્યો હાલ 8 સભ્યો છે, એમાંથી હું સારી રીતે મારું ગુજરાન ચલાવી શકું છું. એ પ્રોવાઈડ કર્યા બાદ એ અરજદારે ચાણસ્મા મુકામે ઓટો રિપેરિંગનું કામ કરે છે. ઓટો રિપેરિંગનું કામ એમને કીટ પ્રોવાઈડ કર્યા પછી એમને એ જે કામ કરે છે એમાં એમને સારી એવી સફળતા મળી છે, એમની રોજગારી વધી છે. કીટ મળ્યા બાદ એ ધંધો એનો પ્રગતિમાં લાગી શક્યો છે. અને અત્યારે હમણાં જે છેલ્લા આપણને સમાચાર મને જાણવા મળ્યા, એનો ફોન આવ્યો હતો અને તો એવું જાણવા મળ્યું કે ભાઈ પછી જિલ્લા ઉદ્યોગમાંથી લોન પણ લીધી છે અને પોતાની રીતે પગભર થઈ શક્યો છે. બહુ આપણા માટે ગર્વ અને આનંદની વાત છે. આદિવાસી સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી આદિવાસી સેવા ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આદિવાસી ભીલ સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. માર્ચ 2016માં લેવાયેલ ધોરણ 10 અને 12 તેમજ ઉચ્ચ અભ્યાસક્રમમાં પાસ થયેલા વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલી સફળતાને
ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આદિવાસી સેવા ટ્રસ્ટના મંત્રી ગિરીશ રાણાએ જણાવ્યું કે આદિવાસી સમાજમાં બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરે તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા લાભો વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી વર્ષમાં 2 વાર શિબિરનું આયોજન કરવામાં આવે છે. રાજકોટ શહેરમાં સ્ત્રીઓના સંપૂર્ણ સ્વાસ્થ્ય વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રપતિના હાથે સન્માન મેળવનાર ડોક્ટર હેતલ આચાર્યએ 150થી વધુ મહિલાઓને આયુર્વેદ આધારિત જીવનશૈલી વિશે માર્ગદર્શન આપ્યું હતું. યોગાસનની ટેવ પાડો તો જીવન યોગ સુધરશે તેવી વાત કરતા પંચકર્મ ગર્ભ સંસ્કાર પદ્ધતિ જેવી અનેક પદ્ધતિથી મહિલાઓને વિશેષ ફાયદો થઈ રહ્યો છે. સેમિનારમાં ઉપસ્થિત મહિલાએ ગર્ભ સંસ્કાર અંગે પોતાનો સારો અનુભવ અને ફાયદા અંગે જણાવ્યું હતું. મોરબી પાસે મકનસર ગામે પાંજરાપોળની 275 એકર પડતર જમીન પર એક વર્ષમાં જંગલ ખાતાએ 1.25 લાખ જેટલા વૃક્ષો વાવી એક નવો રાહ ચીંધ્યો છે. લાંબા સમયથી પડતર પડેલી આ જગ્યામાં હરિયાળી ઉગાડવા પાંજરાપોળ પાસેથી 5 વર્ષના કરાર હેઠળ જમીન મેળવીને માનવ સર્જિત વન ઊભું કરવામાં આવ્યું છે. આ વૃક્ષોને માટે સદાય પાણી મળતું રહે તે માટે 2 નાના તળાવ તથા 5 જેટલા 400 ફૂટ કરતા વધુ ઊંડા બોર પણ બનાવવામાં આવ્યા છે. વન વિભાગે 5 એકર જમીનમાં પિકનિક સ્પોટ તથા પાર્ટી પ્લોટ બનાવીને પ્રવાસીઓને ફરવાના સ્થળની સાથે આ માનવ સર્જિત વનને જોવા આવનારા લોકોને આકર્ષવાની પણ યોજના બનાવી છે. ક્રિકેટ. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના 3જા દિવસના અંતે ભારતે પોતાની બીજી ઇનિંગ્સમાં 41 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા છે. ભારતને પ્રથમ દાવમાં 56 રનની લીડ મળી હતી. આમ ભારતે લીડ સાથે 215 રન બનાવી લીધા છે. ભારત તરફથી સૌથી વધારે 64 રન મુરલી વિજય બનાવ્યા છે, જ્યારે ચેતેશ્વર પુજારા 50 રન સાથે રમતમાં છે. 3જા દિવસની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 262 રનમાં જ સમેટાઈ ગઈ હતી. રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ તથા અશ્વિને 4 વિકેટ ઝડપી હતી. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.